સંતની થોડી વાત કરીએ. સંત બિદ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે આખિર સંત કા સંત. સંત બીજ કદી પલટે નહીં. આવા જ એક સંત આપણે ઘોઘાવદર ગોંડલની બાજુમાં ઘોઘાવદર ગામ દાસી જીવણ સાહેબ થઈ ગયા. જીવણ સાહેબને એક તાલાવેલી લાગેલી કે ભાઈ અંદર કોણ બેઠો છે, આ કાનમાં કોણ બેઠો છે એને સાંભળી જાય છે. માણસ ઘરમાં ઊંઘી ગયો અને કોઈ બૂમ પાડે કે નારણભાઈ તો તરત ઊભો થઈ જાય છે. આ સાંભળવાવાળો કોણ છે, આના ઊંઘે છે કોણ છે, કયું તત્વ છે. આ 4 આંકનું ચામડું મૂક્યું છે, આ ખારું ખાટું મોડું મીઠું જીભમાં ખબર પડશે આની રચના કેવી છે, આ કોને બનાવ્યું છે. આ એને એવી તાલાવેલી લાગેલી. જીવણ સાહેબ ગુરુ કરતા હતા. ગુરુ કર્યા પછી કંઠી બંધાવે, ગુરુ બોધ લે અને ગુરુને વિનંતી કરતા હતા કે હે ગુરુદેવ, આ કોણ છે, આ બોલવાવાળો કોણ છે, આ આરામ કરે છે, આ સૂવે છે તો કોણ ઊંઘે છે અને પાછો બેઠો થઈને ફ્રેશ થઈ જાય છે, તો આ કયું તત્વ છે કે. પણ એને કોઈ સમર્થ ગુરુ નહીં મળેલા. 1 2 3 4 એમ કરતાં કરતાં 17 ગુરુ કર્યા, પણ એને પોતાની ઓળખ ના થઈ. આમ કરતાં કરતાં એ ભીમ સાહેબ આમરણ ગામમાં ભીમ સાહેબને મળ્યા. ભીમ સાહેબ ભજનમાં હતા, સંતો ભક્તો બધાય ભજનમાં બેઠેલા હતા. અને ભીમ સાહેબને જઈ એમને વિનંતી કરી કે આ કોણ છે, આ કયું તત્વ છે, આ બોલે છે, ઊંઘે છે, ચાલે છે, આ મૂળ વગરનું તત્વ કયું છે કે આ બધી ચાલી શકે છે. ભીમ સાહેબ કે તું ભજનમાં બેસ, હું તને બતાવીશ, પણ તું ભજન ચાલુ થવા દે. ભજન ચાલુ થયું, ભજન ચાલતું હતું. જીવણ સાહેબે વિચાર્યું કે ભજન પૂરું થાય એટલે મારે આ મૂળ વાત કરવી છે. ભજનની 4 વાણી 4 વાણી પૂરી થઈ જઈ. સવારના 4 વાગે પ્રસાદ કોરી વેચાતો હતો. જીવણ સાહેબ કે હવે પૂછું, પણ એ પૂછે પહેલાં એક બાઈ વિજરખી ગામના ઊભા થયા અને ભીમ સાહેબને વિનંતી કરી કે સાહેબ મારા ઘરે આવતી બીજ આજવાળી બીજ આવે દિવસે ભજન છે ને આપ પધારો ને. ભીમ સાહેબ કે આવીશ. કે બાપા 5 વાગે આવજો ને, હામયું કરું છું. કે ભલે આવીશ. એ બાઈ બેસે તો બીજા બાણગર ગામમાંથી એક ભાઈ ઊભા થયા અને વિનંતી કરી કે બાપા મારા ત્યાં ભજન છે અને આ ભજનમાં પધારો ને. ક્યારે ભજન છે? કે બીજના દાડે. આ હવે બીજ. ભીમ સાહેબ કે હું આવીશ. એવા 4 જગ્યાના એક જ તારીખ, એક જ તિથિના, એક જ સમયના ભીમ સાહેબે ભજનના વાયક ઝીલેલા. દાસી જીવનને વિચાર આવ્યો કે એક જ વ્યક્તિ છે અને 4 જગ્યાએ એક જ સમય, એક જ તારીખ, તિથિના ભજન લીધા છે. આજે ને એ દિવસે એમનું પારખું કરવું. જીવન ઘરે આવતા રહ્યા. બીજ આવી એટલે ઘોડી પોતાની હતી. ઘોડીનું નામ રતની ઘોડી હતી. ને ઘોડી લઈને ત્યાં જ્યાં ભજન હતું ત્યાં ભીમ સાહેબના ત્યાં ગયા. ભજન 5 વાગેલા. ભીમ સાહેબ આમરણમાં હતા. જીવણ સાહેબ ઘોડી લઈને ગયા. વિનંતી જય સીતારામ કર્યા. બાપા ભજનમાં નહીં ગયા કે હવે નીકળું છું. જીવણ સાહેબને વિચાર આવ્યો કે આ 4 જગ્યાના વાયક લીધા છે પણ એક પણ જગ્યાએ જવા તૈયાર નથી. જીવણ સાહેબ ઘોડી લઈને પહેલાં વિજરખી ગામમાં પહોંચ્યા. સાંજના 5:30 6 થવાયેલા. ત્યારે હજારો માણસ ઊભા રહેલા. વચમાં ભીમ સાહેબનું હામયું થાય. કોઈ અબીલ ગુલાલ નાખે. જીવણ સાહેબ આમ જોયું, બંનેની દ્રષ્ટિ મળી એટલે કે 100% ભીમ અહીંયા આવી ગયા છે. લાવો બીજા ગામમાં જોઉં. તો બીજા ગામમાં રાતના 8 વાગેલા. ભીમ સાહેબ પાટ વધારતા હતા અને બહારથી જીવણ સાહેબનો ભીમની દ્રષ્ટિ પડી. બેની દ્રષ્ટિ એક થઈ એટલે જીવણે કહ્યું કે ભીમ સાહેબ આવી ગયા છે. પણ પેલો અહંકાર ઈગો હોય ને, જપવા ના દે, ભગવાન તરીકે એને સ્વીકારવા ના દે. હજુ પારખું કરું. 3જી જગ્યાએ ગયા તો રાતના 12 વાગેલા. અને 12 વાગે 4 વાણી પૂર્ણ કરી અને ભીમ સાહેબ રામસાગર બીજા ભક્તોને આપે છે અને બધાને કહે છે કે ભજન ગાઓ. જીવણ સાહેબ અને દાદા ભીમની દ્રષ્ટિ એક થઈ. જીવણ સાહેબના પગ ઢીલા પડી ગયા કે આ સામાન્ય માણસ નહીં, આ મહાન વ્યક્તિ છે. છતાં પણ કે લાવો એક 4થી જગ્યાએ તપાસ કરું. અને 4થી જગ્યાએ જ્યાં ત્યાં 4 વાગેલા. ભીમ સાહેબ પ્રસાદની કોરી દરેક ભક્તોને આવતા હતા. જીવણ પગમાં પડી જાય કે હે દયાળુ, હે પરમાત્મા, હે ભીમ સાહેબ, મને મારા સદગુરુ થઈ અને મારા જીવનમાં અજવાળું કરો. કે જીવણ આમરણાએ એમને ઘોડી મારી ત્યાં આમરણ પહોંચ્યા સવારના 8 વાગે. તો એ જ ઢોલિયામાં, એ જ પોઝિશનમાં ભીમ સાહેબ બેઠેલા. ભીમ સાહેબ ત્યાં જઈને ઢગલો થઈ જાય. બાપા જીવણ બહુ થાક્યો છે કે લે પાણી પી. કે બાપા નહીં, મને અજવાળું કરો.
અમારા અંદર કોણ બેઠો છે, કોણ બોલનારો કોણ છે, હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું છે અને ક્યાં કરીશ વિશ્રામ, કે મને મારી ઓળખ કરાવો. ત્યારે ભીમ સાહેબે એને સત્યની ઓળખ કરાવી. એક શબ્દ વચન આપ્યો, કોઈને વચન કીધો, કોઈનો નાદ કીધો, કોઈનો મોરલો કીધો. આ શબ્દ આપ્યો, જીવન આ શબ્દ આપું છું, આનું રટણ કરજે, તને તારા ઘટ ભીતરમાં અજવાળું થશે. મારી પણ દરેક ભક્તોને વિનંતી છે કે કોઈ પણ માણસ કોઈ પણ ક્ષેત્રમાં મહાન થવું હોય, એ રાજકારણ હોય, સમાજકારણ હોય કે ધાર્મિક સ્ટેજ હોય, કોઈ પણ ક્ષેત્રે માણસને મહાન થવું હોય તો પહેલાં ખટારાના ખ 4 યાદ રાખવાના. ખવરાવાનો ખ, ખહટાવાનો ખ, ખમવાનો ખ અને ખૂંદાવાનો ખ. આ 4 ખ યાદ રાખશે, એનું નામ મહાન થઈ જશે. જીવણ સાહેબ આ શબ્દ લઈ અને ગોંડલમાં આવ્યા, ઘોઘાવદરમાં આવ્યા, ભજન કર્યું, પણ ભજન લાગ્યું નહીં. સદગુરુની કૃપા હોય, પરમાત્માની પ્રેરણા હોય અને માણસની આસ્થા અને શ્રદ્ધા હોય, આ ત્રણેય વસ્તુનો સંગમ થાય તો જ તમારે ઘટ ભીતર અજવાળા થાય, ને કે કોઈ સંજોગોમાં ના થાય. જીવણ સાહેબને આ ભજન લાગ્યું નહીં, જીવણ સાહેબને શંકા પડી કે 4 જગ્યાએ વાયક જોયા અને 4 જગ્યાએ ભીમ સાહેબને મેં ભાડેલા, પણ હવે સાચું લાગતું નથી કે 4 જગ્યાએ પરચા આપ્યા તો ભજન લાગે કેમ નહીં. છતાં પણ એને ભજન લાગતું નથી, એટલે નાની એક ચિઠ્ઠી લખે છે. દાસી જીવણ સાહેબ ભીમ સાહેબને ચિઠ્ઠી પત્ર લખે છે. એ ચિઠ્ઠીમાં લખે છે, ગુરુ મનડું મારું મમતાળું, વારી વારીને વાડામાં પૂરું, પટિયલ જાય છે પર ભારું, ગુરુ મનડું મારું મમતાળું, ઘડીકમાં કીડી ને ઘડીકમાં કુંજર, ઘડીકમાં હાથી, ઘડીકમાં કીડી, આવું મનડું મારું માનતું નથી. તમે કીધું તે પોઝિશનમાં હું ધ્યાન કરવા બેઠ્યો, ભજન કરવા બેઠો, પણ ભજન મને લાગતું નથી. એટલે ગુરુ આ શું છે, આ મનડું માનતું નથી. પટિયલ જાય છે, મારા જ્યાં બેઠો છે, જે જગ્યાએ બેઠું છે એથી બારોબાર જતું રહેશે, મન ધ્યાન લાગતું નથી. આવી ચિઠ્ઠી દાસી જીવણ સાહેબે ભીમ સાહેબને લખી છે. આમરણમાં ભીમ સાહેબે ચિઠ્ઠી વાંચી અને જોયું, જીવણ ભજન લાગ્યું નહીં. દાદા જીવણ સાહેબને દાદા ભીમ સાહેબે, આમરણના સદગુરુ ભીમ સાહેબે એક સંદેશો લખ્યો છે, એક ભજન લખ્યું છે અને ભજનમાં સમજાવ્યું છે કે જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા, ઝિલમિલ જોતું જળહળે વર્ષે નિર્મળ નિરા. 5 તત્વને 3 ગુણ છે, 25 લેજો તત્વ લેજો તમે તારી, મંથન ગોતો તેના મૂળનું તત્વ લેજો તમે તારી. હે જીવન, આ 5 તત્વને 3 ગુણનું આ ખોર્યું છે અને એની નજરે આ સત તત્વ પડ્યું છે, જે ચેતન કહેવાયું એ ત્યાં છે. ગંગા જમના સરસ્વતી ત્રિવેણીની ઘાટે વળગી રહીએ, સુખ મન સુરતા રાખી વળગી રહીએ એ વાટે, જીવન જીવને જ્યાં રાખીએ. અણી અગર ઉપર એક જ છે હેરો રમતા રામા, નિસ દિન નિરખો નૈનમાં, સતપુરુષ ઉભા છે શામા, જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા. કરબીન નોબત વાગે, અધર જણુકારા હોઈ રહ્યા, કરબીન નોબત વાગે. હે જીવન, આ હાથ અડાર્યા વગર આ જે વાજિંત્રો વાગે છે એ હાથ વગર નોબતો વાગશે. જીવન નુરત સુરતની આ સાધના, ઓશો નામ આપવામાં આવ્યું છે. ભગવાન રજનીશ આ શ્રેષ્ઠ વક્તા હોય તો ભગવાન રજનીશ હતા, એને ઓશો એટલે ઓહમ સોહમ નામ આપ્યું છે. એવા આ દેહની વાત કરે છે કે 5 તત્વોનો આ દેહ છે, 3 ગુણ છે. અને જીવન નુરત એટલે શ્વાસની વાત કરી છે. કોઈને ઈંગલા કીધી, કોઈને પિંગલા કીધી, એમ કોઈને ઓહમ કીધો, કોઈને સોહમ કીધો. એટલે કીધું કોઈને નુરત કીધી, કોઈને સુરત કીધી. એટલે નુરત સુરતની આ સાધના કોઈ પ્રેમીજન પામે, અંધારું ટળે એની આંખનું, નૂર નજરોમાં આવે, આરે સંદેશો સતલોકનો, ભીમ સાહેબે ભેજો, જીવન લગ્નમાં લેજો, જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા. આ ભજન જીવણ સાહેબે આ ચિઠ્ઠી લખી છે. જીવણે આ ચિઠ્ઠી વાંચી અને ચિઠ્ઠીના કહેવા પ્રમાણે, સદગુરુના સંદેશા પ્રમાણે ખૂબ ધ્યાન કર્યું અને એવું અજવાળું થયું. દાદા જીવણે ફરીથી એક ભજન લખ્યું, ગુરુજી અજવાળું રે અજવાળું, આજ તમ આવ્યા ને મને અજવાળું. એટલે દાદા જીવણ સાહેબે અને ભીમ સાહેબને જે આ જ્ઞાન ગોષ્ઠીની વાત છે, એક એવું ગુરુએ તત્વ આપ્યું કે 100% એને અજવાળું થયું. અને આજે ગુરુની વંશાવલીની વાત કરીએ તો હાલ કોટડા સાંગાણીની અંદર હાલ ગોવિંદ ચરણ છે. ગોવિંદ ચરણના ગુરુ છે એ પુરુષોત્તમ દાસ, પુરુષોત્તમ દાસના ગુરુ માધવદાસ, માધવદાસના ગુરુ વિશ્રામ સાહેબ, વિશ્રામ સાહેબના ગુરુ પ્રેમ સાહેબ, પ્રેમ સાહેબના ગુરુ દાસી જીવણ, દાસી જીવણ સાહેબના ગુરુ ભીમ સાહેબ, ભીમ સાહેબના ગુરુ ત્રિકમ સાહેબ, ત્રિકમ સાહેબના ગુરુ રાપરમાં
ખીમ સાહેબના ગુરુ અને પિતાશ્રી બે કહેવાય એવા ભાણ સાહેબના ગુરુ પદ્મનાભના ગુરુ રઘુનંદનના ગુરુ પદ્મનાભના ગુરુ યાદવદાસના રઘુનંદનના ગુરુ નીલકંઠ સ્વામીના ગુરુ ષષ્ઠમ સાહેબ અને ષષ્ઠમ સાહેબના ગુરુ કબીર સાહેબ અને કબીરના રામાનંદ સાહેબ અને એ રામાનંદે આખી દુનિયામાં આખા તમામ જો કદાચ રામાનંદી સાધુ કહેવામાં આવતા હોય તમામ શિષ્યો હોય તો એ રામાનંદી સાધુ કહેવામાં આવે છે. એટલે આવા સંતોએ ખૂબ ઘટ પીધો રજવાડા કર્યા છે અને આપણે પણ આપણે પોતાના સ્વરૂપને ઓળખવું હોય આપણે ક્યાંથી આવ્યા છીએ ક્યાં જવાના છીએ અને અહીંયા જ આપણે કેમ મોકલવામાં આવ્યા છે. દરેક માણસ કોઈ પણ વ્યક્તિ જ્યાં પણ આવતી હોય કે જ્યાં પણ જતા મોકલવામાં આવતા હોય તો કોઈ કામ સિવાય કોઈ ક્યાંય જતું નથી. એમ આપણું પણ અહીંયા કંઈક કર્મ અધૂરું છે, કંઈક પરમાત્માની કૃપા બાકી છે તો મેળવવા માટે આવ્યા છીએ. પણ એ કર્મ રહી ના જાય અને ભૌતિકવાદમાં કે બીજી વાતોમાં મારું તારું કરવામાં, ઝઘડા કરવામાં, અહંકાર કરવામાં કે કોઈ વ્યસન કરવામાં રહી ના જવાય અને વારાઘડિયા ટોપા ના કરવા પડે, આવન ગમનના ફેરા વધારે ના કરવા પડે. એટલે દરેક ભક્તોને હું કહું છું કે આપણે સૌરાષ્ટ્રના ગંગા સતી ગાયા છે કે વીજળીના ચમકારે મોતીડા પરોયલો નહીંતર અચાનક અંધારા થશે. જાણે જેવી વાત આ તો અજાણ છે અને આ અધૂરિયાને ના સમજાય. આ માં ગંગા સતી આપણને બધાને અધૂરિયા કહ્યા છે. અધૂરિયા કેવા? જેમને શ્રદ્ધા જ નથી. ઘરની બહાર નીકળે ને કે બિલાડી આડી ઉતરી પાછા વળી જાઓ, થોડા આગળ આવે ને છીંક થઈ કે પાછા વળી જાઓ, આ અધૂરિયા કહેવાય છે.